એક જંગલમાં કાચબો અને સસલું રહેતા હતા. સસલું ખૂબ જ ઝડપથી દોડતું હતું અને તેની ઝડપ પર તેને ગર્વ હતો. જ્યારે કાચબો ધીમે ધીમે ચાલનારો, શાંત સ્વભાવ માટે પ્રસિદ્ધ હતો. એક દિવસ સસલાએ કાચબાને નક્કી કરેલી સ્પર્ધાની વાત કરી અને તેને ઘમંડથી કહ્યું, કાચબા, તું મને હરાવી નહીં શકે. હું ખૂબ ઝડપથી દોડી શકું છું અને તું તો ધીમે ધીમે ચાલે છે. કાચબાએ શાંતિથી જવાબ આપ્યો, ચાલ સ્પર્ધા કરીએ અને જોઈએ કે કોણ જીતે છે. બીજા દિવસ બંને સ્પર્ધા માટે તૈયાર થયા. સસલાએ એક બે વખત કાચબાની મજાક ઉડાવી અને દોડીને આગળ થઈ ગયું. કાચબો તેના ધીમા પરંતુ નિરંતર ગતિથી આગળ વધવા લાગ્યો. રસ્તામાં સસલાએ વિચાર્યું કે કાચબો તો ઘણો પાછળ છે, હું થોડું આરામ કરી લઉં. તે એક ઝાડના છાયા હેઠળ સૂઈ ગયું. કાચબો મૌન અને મક્કમતા સાથે આગળ વધતો રહ્યો. કાચબાની ધીરજ અને મહેનત અંતે ફરી અને તે અંતિમ લક્ષ્યરેખા સુધી પહોંચી ગયું. સસલાએ પોતાની આંખો ખોલી અને જોયું કે કાચબો જીતવા નજીક છે. તે ઝડપથી દોડવા લાગ્યું, પરંતુ અહમ અને ઘમંડના કારણે તે હારી ગયું અને કાચબો જીત્યો. મિત્રો, આ વાતથી શીખવા મળે છે કે ધીમા અને સ્થિર પ્રયાસોથી મોટી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ઝડપથી કરતા ધીરજ અને નિરંતર મહેનત મહત્વપૂર્ણ છે.